તમને કોણ ગમે? ભાજપ ગમે કે કોંગ્રેસ ગમે? શું ગમે? મને રમેશ ગમે. બે ગયા પાણીપુરી તમારા ગળે ઉતરી મારા વગર. તમે જો વાહ એ પપ્પા બહુ મજા આવે, બહુ મજા આવે. આમ કઈ નવીન નવીન જ લાગતું ને. બહુ ખાવું ન પીવું ન પડે. જય માતાજી બધાને. તો આજે રવિવાર અને અમારો પહેલો વિડીયો, યુટ્યુબનો પહેલો વિડીયો, અને અમે બધા જાગીને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે સવારના 9:20. અહીંયા પપ્પા બેઠા છે. પપ્પા સુવિચાર કહી દો લ્યો. મહેનત કરતી રહેવાની, ફળની આશા નહીં રાખવાની. તો પપ્પાએ કહી દીધું છે કે મહેનત કરતું રહેવાનું જીવનમાં, તો તમને ફળ મળશે. બરોબર ને પપ્પા? આ કહી દો, આ કહી દો. વાહ. હંમેશા જીવનમાં મહેનત કરતું રહેવાનું, તો જ તમને ફળ મળશે, એવું પપ્પાએ આપણને કહી દીધું છે. શું કરે હો મહે? અપડેટ મમ્મીના ફોનનો. સરસ. મમ્મી કામ થઈ ગયું બધું? તો થોડુંક બાકી છે અને થોડુંક કામ કરશું. હા. થઈ ગયું છે, કરશું. હા. તો સૌથી પહેલા હું તમને મારા પરિવારનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો આ છે મારા પપ્પા, નાજુક અને નમા. મારા પપ્પાનું નામ છે રમેશભાઈ માવાણી ઉર્ફે રમલો. વાહ. એ પપ્પા, હવે મમ્મીએ પપ્પાની ઓલી કરી છે, ઉડાડી છે, એટલે પપ્પા પણ મમ્મીનું નામ કહેશે. પપ્પા મમ્મીનું નામ કયો તો? એનું નામ બાગડો છે. તો આ છે મારા પપ્પા, જેમનું નામ છે રમેશભાઈ માવાણી. આ છે મારા મમ્મી, જેમનું નામ છે રેખાબેન માવાણી ઉર્ફે હું બાગડો. બાગડો. અને આ છે મારી વાઈફ, એકની એક. બરોબર? બધાને એક જ હોય. તો આ મારી વાઈફ છે, જેમનું નામ છે મહેક માવાણી. મિસિસ મહેક ઉર્વિશ માવાણી. ભાઈ 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 ભાઈ, જે અત્યારે મમ્મીની થોડીક મદદ કરી રહી છે, જે અપડેટ મારી રહી છે ફોન. મમ્મીને મમ્મીને હમણાં નવો ફોન આવ્યો છે. મમ્મી કેમ મજા આવે છે? બહુ મજા આવે, બહુ મજા આવે. આમ કઈ નવીન નવીન જ લાગતું ને. બહુ ખાવું ન પીવું ન પડે. ફોનમાં તો અને પપ્પાનો જલ્દી આઈફોન આવશે. પપ્પા રેડી ને? જે અત્યારે કયો વાપરો છો પપ્પા? વિવોનો. પપ્પા વાપરે છે પોપ્પોનો ફોન. કસ્ટમાઇઝ કંપની છે. આ તમને ક્યાંય નહીં મળે. તો સાસુ વહુની ઝીણી ઝીણી બાકાજીકી ચાલુ છે સવાર સવારમાં. અને પપ્પા અહીંયા જોઈ રહ્યા છીએ ફોન. અને કેમ તો આવી નાની નાની બાકાજીકી અમારે સવારમાં ચાલુ હોય. બાકી પપ્પા આજે કોને મત આપવાનો છે તમારે? નહીં પપ્પા કહેશે કોને આપવાનો છે પપ્પા? ભાજપને જ આપવાનો. ભાજપને આપવાનો છે. મમ્મી તમારે કોને આપવાનો છે? હું વિચારું છું વિચારો. કઈ લાઈને હાલવું એમ નહીં, ઓલું કયો તો ઓલું મી માં ખબર, અમને રમેશભાઈ કે એમાં મત આપવાનો હોય. હે કોને અમારે? તમને કોણ ગમે? ભાજપ ગમે કે કોંગ્રેસ ગમે? શું ગમે? મને રમેશ ગમે. વાહ 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 વાહ. હે પપ્પા? સાચું તો ઈ જ છે ને જીવનમાં. હા હો, બીજા કોઈ કામ ન લાગે. ઈ વસ્તુ તો જીવન સાથી જે છે ઈ જ છે. થોડાક દિવસ જ છું અને હું જર્મની જતો રહીશ, પણ વ્લોગ ચાલુ રહેશે. વ્લોગ મારી વાઈફ બનાવશે મહેક. અને અમારી ચેનલમાં દરરોજ 7 વાગે સાંજે વ્લોગ આવી જશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મમ્મી બોલ બીટુ બોલ. શું કેદી આવવાનો છે જર્મની? જર્મની ને હવે તેને ચા રાગે પડી ચા પીશે. શાંતિથી પીશ આવશું આટો મારે. તે બધાને તેમ હતું ને કે તમે હમણાં જ આવવાના હો? મને બધા પૂછ્યા કરે કે તમે ક્યારે જાવશો, ક્યારે જાવશો. હવે ચા તૈયારી મિશો ને ફાઇલ મૂકી દીધી છે. હું કહું ના હજી હમણાં નહીં, જવાનું છે પણ હજી હમણાં જ તેને પહેલા ફોન આવ્યો ન કીધું મેસેજ આવ્યો તમારી તૈયારી થતી છે ને. એમ નહીં, ઓલું તમે શાક લેવા કેમ નથી જાતા? શાક લેવા પૂછ તો ખરા મહેક ને કાલ કેવા કા બધા જોતા હતા, આપણે જોતા હતા પાણીપુરી પાણીપુરી હોય તો ખાઈ બધા ડોકાય નો હોય. પૂછી તો હાજુ ઘરે આવે તો કેતા હો તમે. મજાક નથી કરતા કે
એમને મમ્મી કેય મને મેં પાણીપુરી ખાઈ લીધી ને પછી કે આ કેમ આપને જોવે છે? મેં કીધું વિડીયો જોયા હશે એટલે. હા. કેમ કે અમે કઈ નવી નવાઈ ના તો થયા નહીં, બરાબર? ઘણા બધા પણ લોકો ઇન્સ્ટાગ્રામ માં કેટલા બધા જોવે હે વિડીયો. હતા. તો ઈ જ તે ને એટલે જ. અરે અમે કાલ દવાખાને ગયા ને તો ન્યાય તેને ઓલા બે કોક છોકરા હતા હા, ને બે એક દારૂ છોકરા ક્યારના એને પેલા રીલું જોઈ લગભગ અને પછી અમને એક દારા જોવે કે આ ઈ જ છે ઈ કે ઈ મેં જ છે. કીધું આજ કેમ બે જો, બાકીના કેમ કોઈ નથી જોતું? કહું છું કે હવે બધા હું પેલા એકલી જાતી હતી, હમ. હવે બધાને તેમ થાય કે હવે આ બી તે તમે હવે શાક લેવા નહીં જાવ ને તો જાવું તો પડશે જ ને, કઈ કોણ લાવી દેશે? ઓનલાઈન મગાવેલી થાય. હા ઓનલાઈન નહીં આવે હે કા બધું બ્લિંકિટ. બ્લિંકિટ કરી દેવાનું. કહું છું ઓનલાઈન મગાવેલી તે હું બધા આમ જોઈ રે જોઈ રે આમ જોવે પણ કઈ બોલે નહીં. કઈ કે નહીં કઈ, હા. પણ જોઈ રે તો આપને ખ્યાલ તો આવી જ છે ને કા. કાલ મેં મહેકને તરત કીધું મેં તે તમારે કહેવાય નહીં તમે અમને કઈ જોયેલા હે એકલી હતી તોય જોતા બધા પણ ઈ જ્વેલર્સ માં બેઠા હતા, અમારે ત્યાં જઈને થોડું પૂછે. એને બધાને એમ હોય ને કે જો આ બી સાસુ ને. તે એમ નહીં તમે બે ગયા પાણીપુરી તમારા ગળે ઉતરી મારા વગર અરે ઉતરી ગઈ કે મેં પૂછો મમ્મીને કીધું, મેં કીધું ઉર્વિશ નથી તો હું નહીં ખાઉં પાણીપુરી. હા મેં કીધું એવું ન વિચારતી, કારણ કે ઉર્વિશ ને અત્યારે ખવાય એમ જ નથી, કારણ કે ઓઠે એમ હા પણ એમ કે મારે આવું થયું એટલે તમારે વાંચ ખાઈ લેવાની વાહ એટલે તારું ન વિચાર્યું, કારણ કે તાર મોઢામાં શાંતિ હતી. હા, હા. એટલે બસ એમ તો ઉતરતી તો નથી પણ ધક્કો મારીને ઉતારી પછી. તો કેટલી ખાધી હતી એક એને 20 ની ખાધી હતી આપણે, અચ્છા પણ 20 ની 4 આપે હે 20 ની 4 આપે. હમ. પછી ઓલી આપે ને મસાલા પૂરી, હમ. એ મસાલા પૂરી મેં ન ખાધી એટલે મહેક ને મમ્મી એક નાખી. ગઈ, એટલે એક વધી ગઈ એને. હમ. બરોબર એમ. હું તો બાકી હારી બનાવે હે હમ, તો બહુ કોક મસ્ત. દી લઈ જાઓ મને કેમ મને થોડા દિવસે પાણીપુરી સાંભળે જ તે હું આ પાણીપુરી ખાવા જાઉં ને હમ. તો જ મને શાંતિ થાય. હમ. હેતલ માસી હું કીધું ખબર છે? હમ. એ કે ઈ મહેક ની વાટે જ હતા, એ કે અહીં નીચે ઉતરે ને તો એમ કે હાલો પાણીપુરી ખાવા એમ. હમ. તે ઈ મને કોઈ મારા હારે ન આવે, કોઈ નવરાજ ન હોય. હા. તે પછી મેં કીધું છે ને હવે મહેક આવી જવાની છે, મારે કોઈની જરૂર નહીં પડે. લે હવે તો આપણે હારે જાશું અમે બે. વાહ. મેં કહી દીધું મહેક ઓલા અમે બે હેતલ હારે જાશું. મેં કીધું એમ મેં કીધું મેં બે થઈ જાય ને પછી તમે જોવો, મેં કીધું પછી હું કોઈની વાત નહીં જોઉં. હમ. પછી એમ પાણીપુરી ગમે ને અમારે ખાવી છે ને ખાઈ આવશું. હમ. પછી અમારે ખરીદી કરવા જવું છે તોય મારે કોઈની જરૂર નહીં પડે. હમ. એમ માં દીકરી બી ઉપડી જાય. બાકી પપ્પા ને 5 બહેનો ને 3 ભાઈ અમે 5 ભાઈ બેન. ઈ નહીં મમ્મી જાડા કેમ થઈ ગયા તમે કોણ? જાડા થઈ ગયા બસ સુખી જીવન, શાંતિ જીવન છે. વાવ તો પછી હવે મમ્મી ને એટલે તો કીધું અમારી કોઈ કોપી ન કરી શકે. નાનું નહીતર ઘરે હોવ આવે ને તો હાવ બિચારા છે ને હંકોરાઈ જાય, હા, ઈ. પતલા થઈ જાય. અને આ તો જાડા થતા જાય હે મમ્મી હે સુખી જીવન છે અમારું, હમ. અને નાનું કુટુંબ, સુખી જીવન. અને ઈ નહીં સમાજને શું સંદેશો દેવા માંગશો લગ્ન કઈ રીતે કરાય ટૂંકમાં લગ્ન ટૂંકમાં કરવાના, હમ. બહુ ખર્ચો નહીં કરવાનો. ખર્ચો કરવાનો પણ માપે માપે બધું લેવાનું. 10 તોલાનો એટલે હાર આપણને ને છે એવું ને બધું નહીં ક્યારે કરવાનું. જીવનમાં દુઃખ ન પડે. વાવ બાકી એક ભજન ગાવતો ભજન? બે હાવ ભેગા થઈને એક ભજન ગાવ વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે, શંખલાનો નાદ જોવા જઈએ, હાલો ને મેળે હાલો ને પાર્વતી, નાકે જબુકી નથણી ગણાવજો, નથણી પહેરાવાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી. સરસ થેન્ક હવે મમ્મી કામ ન કરવાનું મમ્મીને એટલી શાંતિ છે ને કે અમને જો પોતાવાળી આવી જાય ખાવા માટે ઓલા મહારાજ આવી જાય બનાવવા કઈ ઉપાધિ નહીં ક્યારે રાખ્યા? આવીને આવી રીતે બે ને બેવાનું તૈયાર થાય મહારાજને હમણાં જ ઉર્વિશે ફોન કર્યો હમ. કે હવે મારા મમ્મીને શાંતિ લેવા દેવાની છે. જોવો બધું કામ હમણાં કામ વાળા બેન આવીને કરી જશે પપ્પા આવી ગયા છે બહારથી પપ્પા કેવો છે માહોલ એ પપ્પા મત દઈ આવ્યા મમ્મી ડાયરી લઈને બેઠા છે અને પપ્પા મત આપી આવ્યા મમ્મી આપણે બે હારે જાઓ બરોબર મત દેવા શું થયું પોતા વાળા માસી ની શિકાયત છે કે આ બધી અમે પગલા પાડી દીધા હવે વાંધો નહીં નથી, કોકના ઓગરા છે, તમે જુઓ. હવાર માં બાકાજી બોલી ગઈ
પોતાવાળા માસી એવું કહે છે કે ભાઈ આ બધું પોતા મારે પણ પગલા પાડી દીધા છે. મહેકને કીધું મહેક ઘડી કહું છું પોતાવાળા માસીએ ધમકી આપી દીધી છે કાલથી નહીં આવે એટલે મારે મારવા પડશે હવે એવું લાગે. એ મમ્મી મારે મારવા પડશે. કાલના પોતા કોણ મારશે ઈ હવે મુદ્દો બની ગયો છે. મહેક એ મહેક કે તો કોણ મારશે? એ મહેક અહીંયા જોતો. વાવ 2 ગણો પગાર આપવાનો હોય આ વખતે. 2 વાર પોતા માર્યા ને તો પપ્પાના ફોનમાં નેટવર્ક જતું રહ્યું છે. શું થઈ ગયું પપ્પા? હવે આવવા માંડ્યું. તો પપ્પાના ફોનમાં નેટવર્ક જતું રહે છે અને પાછું આવે છે. તમારી પાસે કઈ સોલ્યુશન હોય તો કોમેન્ટમાં જણાવજો. હા એકાબીજી ના નામ દેશે. અચ્છા મનીષા એકાબીજી નામ દેશે. આ પરસા મને ગાંઠે નહીં, મારે શું કરું કે? કઈ નથી યુ મેં તો બીજું કરી તારી જેવી છે. એમને હું આમ હાલી નથી તો તમે કે આ ચોકડી નો થતો હું ચોકડી હરકી કરવા જાઉં છું. તો મમ્મી હવે કપડા હંકેલવા મીડા હે. રૂમાલ ને ઘડી વાળું છું. ઘડી રૂમાલ ને ઘડી કરી નાખું. એક આપણે એમ નહીં મમ્મી, બધાય કામ કરવા વાળા આવે, બાકી કપડા હંકેલવા વાળા નું આવે. કા એનું મશીન આવે એને મશીન નથી આવતું? આવે છે. આવે છે તો આપણે લઈ લઈએ એવું કરીએ. મશીનમાં પાછળ આમ નાખી દેવી ને હમ. પછી હવારમાં જયારે જોતા હોય ને હા. ત્યાર પછી આ ઢગલો કરી દેવાનો. જેને જે પહેરો હોય મશીન પહેલે. એવું કામ આપે. શું કેવું? સાચી વાત છે. મહેક અહીંયા ગોપરો લઈને બેસી ગઈ છે. પણ ગોપરો જ નથી બોલો લ્યો, ગોપરો ક્યાં નાખી દીધો? આમાં છે કે આ ક્યાંથી લાવી તું? તમે આપ્યું. અચ્છા, આ મારો પેલો કેમેરો હતો, આજથી 3 વર્ષ પહેલા મેં લીધો હતો અને હવે મહેકને મેં આપ્યો છે વ્લોગ ઉતારવા માટે. પણ લોક કેમ ઉતારવું? બધું છે, ગોપરો જ નથી. ગોપરો આપણો અહીંયા છે મિત્રો, અહીંયા રહ્યો આ ગોપરો. મિત્રો આ ઠેકાણે નથી મૂકતા. પપ્પા જોઈ રહ્યા છે. પપ્પા તમને ખબર છે ગોપરો શું હોય? પપ્પા હું કહેવાય એને બોલો તો ફરી વાર. બોલો તો શું કહેવાય એમ? પોંગો. પોંગો? પપ્પા પોંગો. બોલો તો એને કઈક બોલું થાય. પછી આપણી પાસે મિત્રો DJI નું મિની 3 માઇક પણ છે. આ માઇકની કિંમત છે 35,000 રૂપિયા. આજની બજાર કિંમત છે 35,000 રૂપિયા. પૈસાની કઈ કિંમત મમ્મી કે એ બા મમ્મી એમ કહે છે કે પૈસાની કઈ કિંમત નથી. પૈસાની કિંમત ન હોય તો મમ્મી આ બધું ન આવ્યું હોય ને. આવ્યું પણ એને શું કરવાનું એમ. બાકી મહેકે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ગોપરોમાં. ફોન કરજે. તમે જાશો હા, આ ગોપરો તેને આપણે અત્યારે લેટેસ્ટ તો નહીં પણ 11 ગોપરો 11 છે કે જ્યારે આપણે લીધો હતો ને ત્યારે આ લેટેસ્ટમાં લેટેસ્ટ આ હતો. બાકી રિઝલ્ટ બહુ સારું છે. સારું છે. અને આની સાથે હું તમને બતાવું ને તો હે ને આ એક પાવર બેંક જેવું અને સ્ટેન્ડ આવે અને જે પાવર બેંકનું કામ કરે. અહીંયાથી નીચેથી હે ને ખુલી જાય. ખોલતો મહે. અને મમ્મી અમારી પોસ્ટ જોઈ રહ્યા છે અને ડિસ્ટર્બ પણ સાથે સાથે કરી રહ્યા છે. એમાં પણ લાઈટ છે. અને આ લાઇટ છે. લાઇટ બહુ સારી રીતે કામ કરે છે બહુ વધારે. અને એવી રીતે થેન્ક યુ બસ બસ બસ. આ પાપારાઝી ઘોડે આમ ફોટા પાડતા હોય એવું લાગે. એટલે મમ્મી અમારી રીલ્સ અને એવું જોઈ રહ્યા છે. અહીંયા મહે ગોપરો લઈને બેઠી છે. પપ્પા અત્યારે ઘરે આવ્યા હમણાં અને બગાસા ખાઈ રહ્યા છે. હમણાં સૂઈ જાય છે. એવું બધું ચાલી રહ્યું છે. તો આજનો વિડીયો અહીંયા અમે સમાપ્ત કરીએ છીએ અને હવે આવશે કાલે 7 વાગે નવો વિડીયો.
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે બેલ આઇકનને ક્લિક કરવાનું ના ભૂલતા. તો મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.